મિત્રો નમસ્તે. સરસ મજાનો હમણાં એકાંત માણું છું, એકાંતમાં રહું છું અને આ જે અનુભવ છે ને એ અવર્ણનીય અનુભવ છે, બયાન ન આપી શકું. જ્યારે માણસ એકલો બેસે ત્યારે એનું અસ્તિત્વ, એનો અસ્તિત્વનો ધબકાર, અસ્તિત્વનો અનુભવ જે થાય એ અદ્ભુત હોય છે. અત્યારે તો હું એકલો આ મોબાઈલ સામો રાખીને મારા એકાંતને ખલેલ કરીને પણ હું આ તમને વાત કરું છું. એકાંતમાં બેસવું જોઈએ. ઘણી વખત હું કહું છું, આની પહેલા ઘણી વખત કીધું, એકાંતમાં જવું જ જોઈએ. સમય મળે ત્યારે. એવું નથી કે આવું ફાર્મ હોય તો જ આપણે એકાંતમાં બેસી શકીએ. કોઈ પણ જગ્યાએ કંઈ નથી તોય એકાંત તો ગમે ત્યાં મળી જાય. સાચો એકાંત તો ભીડની વચ્ચે પણ આમ બધું જ નિર્લેપ થઈને બેસીએ ને એ પણ એકાંત છે. પણ મોટે ભાગે એકાંતમાં આપણે જ્યારે બેસીએ અને કશું જ આપણી પાસે ઉપકરણ ન હોય, અત્યારે તો હું આધુનિક ઉપકરણો ઘણા બધા, એવું એક ઉપકરણ ન હોય અને તમે બેસી જજો, 24 કલાક બેસી જજો. હું તો એમ કહું ને કે જો જીવનનું કાંઈ નક્કી નથી. જીવન આપણે હાવ અનિશ્ચિતતાની એક ટોચ ઉપર બેઠા છીએ. ગમે ત્યારે ગમે તે થઈ શકે. આપણા શરીરની રચના એવી છે કે એક મગ જેવડો એક કોલેસ્ટ્રોલ છે ને હૃદયની નળીમાં આવી જાય ને તો હૃદય બંધ થઈ જાય. એક રાઈના દાણા જેવડો કણ ન્યુરોન્સમાં, મગજની નસમાં ક્યાંક આવી જાય ને તો પેરાલિસિસ આવી જાય. 4 મિનિટ આપણું ફેફસું ધમાતું બંધ થઈ જાય તો રામ બોલો ભાઈ રામ થઈ જાય. બહુ અનિશ્ચિત છીએ અને છતાંય આપણે જાણે અમરપટ્ટો બાંધીને આવ્યા હોય એવી રીતનું છોટી સી નાની એવી જિંદગીમાં 100 વર્ષનો પથારો કરીને બેઠા છીએ. જાણે કાયમી અમર થઈને આપણે રહેવાના હોઈએ છીએ એવી રીતના આપણે છે ને એક દિવસ નથી કાઢી શકતા. એક દિવસ મિત્રો થવાનું છે ને એક વખત હાવ નિશ્ચિત થઈ જાઓ. એક દિવસ એવો કાઢી નાખો, તેથી કાંઈ નહીં કરવાનું, તેથી કાંઈ, હું કોણ છું જ ભૂલી જવાનું, તારીખ ભૂલી જવાની, વાર ભૂલી જવાનો. આપણે સતત છે ને દોડીએ છીએ. કોની પાછળ દોડીએ છીએ ખબર નથી, પણ સતત દોડીએ. સતત આપણું મગજ એક્ટિવ છે. ક્યારેય આપણે એકલા બેસતા નથી, જાતને મળતા નથી. ક્યારે આપણે છે ને પ્રકૃતિને નિહાળતા નથી, બધું છોડીને. એટલે એટલું બધું અંદરથી તમે જ્યારે એકલા આવો ને બધું છોડીને બેસી જશો ને એક વખત, જો મૃત્યુ ગમે ત્યારે આવે છે. આપણા મહાભારતમાં યક્ષ પ્રશ્નોની વાત છે, એમાં એક યક્ષ પ્રશ્ન કેવો છે, યુધિષ્ઠિરને યક્ષ એક પ્રશ્ન પૂછે છે. 7 પ્રશ્નો પૂછે છે, પણ હું એક પ્રશ્નની વાત કરું છું. કારણ કે યુધિષ્ઠિરના 4 ભાઈઓ મૃત્યુ પામ્યા હોય છે. યક્ષ એમ કે છે એ તળાવ કે મારા પ્રશ્નોના તું સાચા જવાબ આપીશ ને તો તારા ભાઈઓને જીવતા કરીશ. એટલે એમાં એક પ્રશ્ન એવો પૂછ્યો કે સૌથી મોટું આશ્ચર્ય કયું? સૌથી મોટું આશ્ચર્ય કયું? તો યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે સૌથી મોટું આ જગતનું આશ્ચર્ય એ છે કે પ્રતિ ક્ષણે માણસને મરતો જુએ છે અને છતાંય પોતે ક્યારેય મરવાનો નથી એવું મનમાં ધારીને, જાણે કે અમરપટ્ટો બાંધીને આવ્યો છે એવું માનીને એ જીવે છે. આ સૌથી મોટું આશ્ચર્ય છે. આ આપણા સૌને લાગુ પડે છે મિત્રો. એક ક્ષણ, એક આપણી તારીખ હશે, એક વાર હશે, એક સમય હશે. 30 તારીખમાંથી એક તારીખ 30 દિવસમાં એક વખત આપણી આસપાસથી પસાર થતી હશે. 6 દિવસમાંથી એક વાર કયો હશે ખબર નહીં, પણ એ આમ પસાર થતો હશે. એ વાર આવતો હશે, બુધવાર હોય, રવિવાર હોય, મંગળવાર હોય, અને તે દિવસે આપણે સરસ મજાની રૂટિન પ્રક્રિયા કરતા હશું, પણ આપણને ખબર નથી કે આ વાર એક દિવસ મારા મૃત્યુનો વાર હશે. 24 કલાકમાં એક સમય કાયમી આપણી પાસેથી પસાર થતો હશે કે જે સમયે આપણું મૃત્યુ હશે, નિશ્ચિત છે. આપણે આ જગતમાં કાયમી રહેવાના નથી જો. અને એટલા સુવાળા છીએ, એટલા અનિશ્ચિતતાની ઘડી ઉપર બેઠા છીએ કે ગમે ત્યારે બીજી ક્ષણની આપણને ખબર નથી. આમ છતાં એક દિવસ છોડીને, બધું જ છોડીને, જાણે કે માનો કે મૃત્યુ જ થઈ ગયું છે આપણું, આજે મૃત્યુ જ થઈ જાય તો એવી રીતનો એક વખત એક દિવસ જીવવો જોઈએ પોતા માટે. ત્યારે આપણને ખબર પડે કે ધબકાર તો અંદર જ છે, શોધીએ છીએ બારી બધી તો અંદર જ છે. મજા જ આવે છે. આપણી પાસે કેટલું બધું છે ને એનો આપણે વિચાર જ નથી કરતા, અને આપણે અપેક્ષાઓ રાખી આવતીકાલને જીવીએ છીએ. આવતીકાલ આમ હશે, આવતીકાલ માટે દોડીએ છીએ. ધીસ
ધેટને ભૂલી જવું એ પેલું છે. એ આવતીકાલ કોઈ દિવસ આજ નથી થવાની. આજ શું છે? આજ આ છે. જો ભી હે બસ યહી પલ હે. જીવવા જેવો આ સમય છે, આ ક્ષણ છે. આજને જીવવી જોઈએ. પણ આજે આપણે કાં તો આપણે અતીતમાં લંબાઈને પડ્યા છીએ ને કાં આપણે ભવિષ્યની અપેક્ષામાં બેઠા છીએ. હું ખરેખર કોણ છું એનો આપણે ક્યારે વિચાર જ નથી કરતા. કસ્ત્વમ કો હમ કૃતાયત કામે જનની કોમે તાત. આપણે ક્યારેય વિચારતા જ નથી. જાત વિશે વિચારતા નથી. જાત પાસે બેસતા નથી. ક્યારે જાતને સમય આપતા નથી. આખી દુનિયાને સમય આપી દઈએ છીએ. પણ આપણી જાતને આપણે સમય નથી આપતા. જાતને સમય આપવો જોઈએ. મિત્રો, જાતને સમય આપશું ને એટલે બધા જ પ્રશ્નો હલ થઈ જશે. પરિવારના પ્રશ્નો હોય, પ્રશ્નો બીજે ક્યાંય નથી. પ્રશ્નો આપણામાં જ છે. આપણે જે પ્રશ્ન છીએ, આપણે જ સમસ્યા છીએ. આ સમસ્યાને સોલ્વ કરવી હોય તો એનો હલ એ છે કે તું તારી જાતને ઓળખ. આપણી જાતને પીછાણવી જોઈએ. અને જો જાતને પીછાણવી હોય તો એના માટે એક જ સરનામું છે અને એકાંતનું છે. એકલા માણસને બેવું જોઈએ. ભલે કંટાળો આવે, ઘણું બધું એકાંતને પચાવવું અઘરો હોય છે. એકાંતમાં બેસવું આપણને ગમતું નથી ને એ આપણી દુર્બળતા છે. એ આપણી દુર્બળતા છે. એકાંતમાં માણસને ખરેખર અદ્ભુત આનંદ આવવો જોઈએ. એકાંત જેને ગમે છે ને એકાંતમાં જો આનંદ મળતો હોય ને તો સમજવું કે આપણી અંદર કંઈક પુણ્ય પણ છે અને આપણી અંદર કંઈક દિવ્ય ઐશ્વર્ય કાંઈક પડ્યું છે. કાંઈ નહોતું ત્યારે અંદરથી હું કેવો હતો? આનંદ હતો. આનંદ હતો ત્યારે હતો. આનંદ હિલોળા લેતો હતો. એ આનંદ શેનો હતો? એ આનંદ હુંનો હતો. અંદરનો મારો હું હતો. મારો ધબકાર હતો. હું મારી પાસે બેસતો, હું મારી સાથે વાતો કરતો, હું મને પ્રેમ કરતો અને હું મારી તલાશમાં હતો. ને આજે હું ઝાંઝવાના જળ પાછળ પડ્યો છું. ત્યાંને હું પામમાં દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ન હતું. સતત અને સખત આપણે આવતીકાલને વિચારીએ છીએ, આવતીકાલ માટે દોડીએ છીએ, આવતીકાલને જીવવાના પ્રયત્ન કરીએ. આજને તો આપણે ભૂલી જ ગયા છીએ. જે છે એ બસ આજ છે. મારી પાસે છે એ જ બધું છે. મારી પાસે નથી એની દોડમાં, એની ઝંખનામાં આપણે આજને તરસી મારી નાખીએ છીએ. મિત્રો, ને સરસ એકાંતમાં બેઠો હતો અને અંદરથી વિચારો આવતા હતા. હાવ એકલો છું, કોઈ નથી, ને આખો દિવસ એકલો હોઉં. અને એનો જે અનુભવ મને થાય ને એટલે મને કહેવાનું મન એટલે જ થયું કે એક વખત બધું જ છોડી દેજો. બધું એટલે બધું જ, કાંઈ નહીં. એ દિવસે હું જ નથી. બધું જ છોડીને કોઈ ફોન નહીં, કોઈ વાત નહીં, કોઈ વિચાર નહીં, અને એમને કાંઈ નહીં તો પડ્યું રહેવું. આમ ખાટલો હોય અહીંયા પડ્યા રહેજો આખો દિવસ. અને તમે જોજો, અનુભવજો. આ કરવા જેવો પ્રયોગ છે. આપણે છે ને આપણી જાત ઉપર આવા પ્રયોગો કરવા જોઈએ. ક્યાંક આપણે થોડો પ્રયત્ન કરવો જોઈએ, ક્યાંક શોધવું જોઈએ. માત્ર આ દુનિયાની એક ડમરીમાં હિપ્નોટાઇઝ થઈ જાય છે, દોડીએ છીએ, પૈસા ગણીએ છીએ, સ્ટેટસ મેળવીએ છીએ, મોટી મોટી પાર્ટીઓ મહેફિલો કરીએ છીએ, અને તારી પાસે નથી મારી પાસે છે એના મદમાં આપણે જીવીએ છીએ. આ ભ્રમ છે આનંદનો. આ સુખ નથી. આ ખોટા સુખ પાછળ છીએ. સુખ વસ્તુમાં હોય જ નહીં. વસ્તુ હોય તો સારી વસ્તુ છે. વસ્તુ, સંબંધો, વ્યક્તિ, આ બધું જ આસપાસ હોવું જોઈએ. પણ અંદરનો હું ખખડી ગયેલો હોય તો એ બધું જ આપણને સુખ નહીં આપે. પણ હુંને જો આપણે ઊભો કરશું ને, હુંને ઓળખી લેવું ને, હુંને પીછાણી લેવું ને, તો આસપાસનું આ બધું જ નાનું એવું હશે ને તો એ મોટું લાગે. જે છે આજ છે, આજને જીવી લઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.